છોકરા કેમ મોટા થાય ને મમ્મીને હેરાન કર્યા કરે એમ આમાં જો એ હોય જો કેવા બિચારી એની માને હેરાન કરે છે ને આપણે નવી નવાના હેર કટિંગ કરાવેલા છે ને એટલે 500 વખત આપણે કાચમાં જોઈ જો ને હેરને આમથી આમ કરશું અને અત્યારથી આ જો પીછળીઓ નીકળવા મળી છે બ્લડ જાય પછી મારા વાળને શું થાય હે અત્યારથી ઉપાધિ થવા મળી છે અને આ દીલડું છે ને આપણું બહુ મેલું થઈ ગયું છે એટલે જો દીલડામાંથી આ કાઢી આપણે ફોટાને ધોઈ નાખવી અને બેડશીટ ચેન્જ કરવાની બેડશીટ ચેન્જ કરી નાખવી અને રૂમ હરખી કરી નાખી અને જો આપણી ઘરે કોથળો અવેલેબલ નથી એટલે આપણે બ્લેન્કેટ હોય ને એમાં આપણે દાબો નાખ્યો છે શું કરવું યાર અને જો આપણે લઈ લીધી હાથમાં સાવણી ઘરનું કામ કરવાનું છે અને આ ભાઈને પડી છે અત્યારે રાત કેમ કે આખી નાઇટ ખેંચીને આવ્યા છે કામની એટલે હવે આખો દિવસ શું છે અને બપોરે થઈ ગયો ટાઈમ હું ને મારા પતિદેવ બેસી ગયા જમવા કે મારા દિયર તો હજી સૂતા છે અને આખો દિવસ શું છે તે તો આવી જા બધા જમવા ને એક સાઈડ જો હું મહેંદીના ક્લાસ લઉં છું અને પતિદેવ અને મારા દિયર ને બધા ઘરે છે ને બધાની ફરમાઈશો ચાલુ થઈ જાય તો જો બધાની માટે બનાવી નાખ્યું શરબત ને મારા પતિદેવને આપી દીધું શરબત અને આ ઘરે હોય ને એટલે કાં ચા બનાવે ને કાં શરબત બનાવું હું એકલી હોય તો કંઈ કરવું નહીં હોય અને આપણે જવાનું હતું માર્કેટમાં તો આ વેહમાં તો કાંઈ જવાશે નહીં બહાર આખો દિવસ નાઇટ ડ્રેસ પહેરીશું પણ બહાર તો નહીં જ કરીએ ચા તો જો આપણે બદલી નાખ્યા કપડાં અને આવી રીતે નથી જવાનું પોની લઈને જવાનું છે કે નવી નવાના હેર કટિંગ કર્યા છે તો બધે કાંઈ છૂટા રાખી નહીં જવાય અને જો માર્કેટમાં જઈને આપણે શાક લઈને આવી ગયા અને રૂમમાં આવતા તે લાઇટ ચાલુ કરી દીધી તો તમને મારું ફેસ દેખાશે ને હું શું લઈને આવી અને જો બધું શાક આપણે અલગ કરી નાખ્યું અને ધોઈ નાખ્યું રાતે હતું મહેમાનને જમવાનું રાતના જમવામાં હતું કેરીનો રસ ચાઇનીઝ સમોસા આપણે બનાવવાના હતા લાવ્યા છે 4 પછી મરચાં તળેલા ફરફર રીંગણા બટેટા વટાણાનું શાક રોટલી અને ચટણી સમોસા અને ચટણી આવે અને તમે મહેમાન આવે ત્યારે શું બનાવો છો કમેન્ટમાં કહેતા જજો ત્યાં સુધી મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ હર હર મહાદેવ.